અને હવે વાત ગીર સોમનાથમાં ડિમોલેશન વિશે। ગીર સોમનાથ જિલ્લામાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 4 તબક્કામાં કરાયેલી ડિમોલેશન કાર્યવાહી દરમિયાન 2 કિલોમીટર વિસ્તારમાં આવેલી સરકારની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી, જેની વર્તમાન બજાર કિંમત 500 કરોડ કરતા વધુ થવાનો અંદાજ જિલ્લા વહીવટી તંત્રએ લગાવ્યો છે। દબાણ હટાવવા જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સહિતનો સ્ટાફ જોડાયો હતો। તો 4 તબક્કામાં ચાલેલી કામગીરી દરમિયાન 45 જેટલા દબાણો દૂર કરાયા, જેમાં 9 દબાણો ધાર્મિક હોવાનું પણ સામે આવ્યું। જિલ્લા વહીવટી તંત્રએ 2 કિલોમીટરના વિસ્તારમાં 102 એકર સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરી। ખુલ્લી થયેલી જમીનની વર્તમાન બજાર કિંમત આશરે 500 કરોડની આસપાસ થવાનો અંદાજ જિલ્લા કલેક્ટરે વ્યક્ત કર્યો છે। તો સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાએ ડિમોલેશન કામગીરીને લઈ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે પાછલા 20 દિવસથી લઈ સરકારી કામગીરી શરૂ કરવામાં આવી હતી। 20 દિવસ પહેલા તમામ દબાણકારોને 15 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી। 15 દિવસ પૂર્ણ થયા બાદ પણ દબાણકારોએ દબાણ દૂર ન કરતા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર પંચનામું કરી દબાણોને દૂર કરવાની અંતિમ નોટિસ આપી। ત્યારબાદ વહેલી સવારે 5 કલાકે તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। તો પહેલા ફેઝમાં પણ 15,000 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી। અનેક વખત નોટિસ પણ પાઠવવામાં આવી હતી, છતાં પણ દબાણકારોએ દબાણ દૂર નહોતું કર્યું, જેના કારણે આખરે લાલાખ કરવામાં આવી અને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। પહેલો ફેઝ કે જેમાં બજાર કિંમત આશરે 5 કરોડની આસપાસ હતી, બીજો ફેઝ 27 જાન્યુઆરી 2024નો હતો। તો સોમનાથમાં ગીર સોમનાથમાં આ મેગા ડિમોલેશન ડ્રાઈવ ચાલી રહી છે। સર્વે નંબર 1852 પૈકીની જમીન હતી, જેના પર દબાણ હટાવવામાં આવ્યું છે। તો 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ મેગા ડિમોલેશનમાં કુલ 135 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। 174 રહેણાંક દબાણ પણ આ બીજા ફેઝમાં દૂર કરવામાં આવ્યું છે। સોમનાથના ઇતિહાસનું આ સૌથી મોટું દબાણ હટાવવામાં આવ્યું છે। 32,203 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે। તો 4 તબક્કામાં ડિમોલેશન હાથ ધરાયું। બીજો ફેઝ કે જેની બજાર કિંમત 15 કરોડ રૂપિયા હતી અને આ ડિમોલેશન હાથ ધરાયું હતું। તો ત્રીજા ફેઝમાં 6 ઓક્ટોબર 2024ના રોજ ત્રીજા ફેઝમાં આ કામગીરી હાથ ધરાઈ હતી અને ત્યારબાદ ગેરકાયદેસર દબાણોની સફાઈ કરવામાં આવી। સર્વે નંબર 1852 પૈકીની જમીન હતી। સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની પાછળ દબાણ દૂર કરાયું। આ સાથે 40 રહેણાંક દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા। ત્રીજા ફેઝમાં ટોટલ 4 ફેઝમાં દબાણ હટાવવામાં આવ્યું, જેમાં અનેક ધાર્મિક સ્થળો પણ સામેલ હતા। 20,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી। કુલ 135 લોકોની અટકાયત કરવામાં આવી છે। આ સાથે ત્રીજા ફેઝની બજાર કિંમત આશરે 9.5 કરોડ રૂપિયા હતી। સોમનાથ મંદિરની બાજુમાં આવેલ સર્વે નંબર 1851 અને 52, જેનો કુલ ક્ષેત્રફળ 102 એકર જેવું થવા થાય છે અને એની કિંમત 320 કરોડ જેવી થવા થાય છે, તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું। આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા, રેસિડેન્શિયલ હતા, ધાર્મિક દબાણો પણ હતા। અમે 4 તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે। પહેલા તબક્કો 8/10/2023 હતો, તેમાં અમે 26 જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ। બીજો તબક્કો છે 27/1/2024માં કરેલ, જેમાં કાચા પાકા મકાનો હતા 174, તે દૂર કરવામાં આવે। ત્રીજો તબક્કો 6/8/24ના રોજ કરવામાં આવેલ, જેમાં 40 જેટલા જે રહેણાંકના મકાનો કાચા પાકા તે દૂર કરે છે। અંતિમ તબક્કો જે છે 28/9/2024માં રોજ કરવામાં આવે, જેમાં અમે 9 જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના 45 જેવા દબાણો દૂર કરેલ છે। આ જે દબાણ છે એ કોઈ ધર્મ વિશેષ કે એવું કોઈ નથી હોતું। આમાં તમામ સમુદાયના લોકોનું આમાં દબાણ હતું અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સરકારી જમીન છે એ આ ખુલ્લી કરાવવામાં આવેલ છે। આમ જે લોકો છે એ જે દબાણથી ત્રસ્ત થઈને જ્યાં રજૂઆત કરે છે, એના આધારે અમે કુલ 145 ગામોમાં
દબાણની ડ્રાઈવ રાખી અને 38 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવી છે, જેની બજાર કિંમત 551 કરોડ જેટલી થવા થાય છે અને 3095 દબાણો છે એ અમે દૂર કરાવેલા છે. હજી રોજની એવરેજ 5 થી 6 ફરિયાદો લોકોની આવે છે. લોકો એક નાનો સમુદાય છે, નાનો વર્ગ છે, નાની સંખ્યાના લોકો છે, દબાણો કરે છે. ગોચરનું દબાણ કરી લે, સરકારી જગ્યાઓ છે, રસ્તાઓ દબાણ હોય, લોકોને આવવા જવા મુશ્કેલી પડે, પાણી ભરાય જાય ખેતરોમાં, લોકો એક પાક ના લઈ શકે, આવા અનેક સમસ્યાઓ મુઠ્ઠીભર લોકો દબાણ કરે છે એના કારણે થાય છે. જે પણ હજી અમારી પાસે 140 જેટલા ગામોની અરજીઓ હજી અમારી પાસે પેન્ડિંગ છે ને રોજની 3-4 મેં કીધું એમ અરજીઓ આવે જ છે. એટલે થોડા લોકો અમારી લોકોને અત્યારે અપીલ છે કે ભાઈ અમે અત્યારે દરેક નીચે સૂચના આપવાના છીએ અમારા તાલુકા મથકના અધિકારીઓને, એમાં મામદાર છે, થાણા અધિકારી છે, તાલુકા અધિકારી છે, કે તમારા આ ગામો છે એમાં આટલી અરજીઓ છે, તમે જે દબાણોને સમજાવો કે ભાઈ તમે સ્વેચ્છાએ દૂર કરો, અન્યથા પછી સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે. દબાણ હટાવવામાં આવ્યા હતા, ધાર્મિક સ્થળો પણ સામેલ હતા, કોમર્શિયલ દબાણો પણ હતા જે ગેરકાયદેસર હતા, જેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગીર સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન હતું. 135 લોકોની અટકાયત પણ આ મેગા ડિમોલેશનમાં કરવામાં આવી છે. 4 ફેઝમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. તો સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની પાછળનું આ દબાણ હતું જેને દૂર કરાયું છે.